વિડીયો અને રોડ રસ્તાને નજારા આપ જોતા રહો. સાથે એક વાત કહું, હું આ કન્ટ્રીમાં સાવ એમનેમ કોઈ પણ વ્યક્તિની ઓળખાણ પીછાણ વગર કે કોઈનો કોન્ટેક કર્યા વગર એમનેમ સીધું ટિકિટ લઈને આવી ગયો છું. અને મને અનુભવ એક એવો પણ થયો કે મેં મારા પોકેટમાં ખાલી મને એક રિલેટિવે સુકન્ના આપ્યા હતા, તો $1 મારી પાસે હતું, બાકી કાંઈ નહોતું. અહીંની લોકલ કરન્સી પણ નહોતી, પણ મારી પાસે કાર્ડ હતું. હજી હું કાર્ડ લઈ ગયો હતો, એટલે મેં એવી ગણતરી કરી હતી કે કાર્ડમાંથી હું ત્યાં એરપોર્ટ ઉપર ઉતરી અને એટીએમમાંથી અહીંની લોકલ કરન્સી કાઢી લઈશ. અને અહીંયા બધા સપોર્ટિવ છે, આમ તમે એરપોર્ટ ઉપર ઉતરો ત્યાંથી જ ખ્યાલ આવી જાય. હું એટીએમમાં ગયો, એટીએમમાંથી 2 વખત ટ્રાન્ઝેક્શન કર્યું, મને કાંઈ નીકળ્યું જ નહીં, એમાંથી પૈસા ફેલ થયું. પછી એમાઉન્ટ ડિફરન્સ કરીને 3જી વખત ટ્રાય કરી, ત્યારે નીકળ્યું, એટલે થોડીક શાંતિ થઈ. અને હું અહીંયા હોટલ પણ ઓનલાઈન બુક કરાવેલી હતી હોટલ, એટલે એ પણ નહોતી ખબર કે કયો એરિયો કેવો છે કે શું છે. એના રેટિંગ ઉપર ચાલી અને હોટલ બુક કરાવેલી હતી. હોટલમાં પણ જો કે એવું થયું કે મારું બુકિંગ હતું એમાંથી મારે 1 દિવસ કટ કરવો હતો, પણ એના બદલે એ હોટલના મેનેજરે પણ મારી સાથે થોડુંક ચીટિંગ જેવું કર્યું કે તમને રૂમ જે છે એની કેટેગરી એમાં લખેલી છે, એ કેટેગરીના તમારે એક્સ્ટ્રા $5 થશે. પણ રાતનો ટાઈમ હતો, એટલે પછી આપણા પાસે પણ રસ્તો નહોતો, એટલે એ કરાવી લીધી. કારણ કે અહીંયા કોઈનો કોન્ટેક પણ નહોતો કરેલો અને આપને કોઈને કીધું પણ નહોતું. પછી આજે નેક્સ્ટ ડેથી વિડીયો નાખ્યા, અને આપનું ઇન્ડિયનનું ગુજરાતીનું રેસ્ટોરન્ટ છે, વિપુલભાઈ વ્યાસનું સપોર્ટિવ પર્સન છે. એની પાસે ગયો અને મળ્યો, ત્યાં નાસ્તો ને બધું કર્યું. પછી એમની સાથે વાત થઈ. એટલે અત્યારે હવે જોઉં છું અહીંયા ટાઉન એરિયામાં, આ છે ટાઉન એરિયો છે, ડાઉન ટાઉન એરિયો. અહીંયા આપને કદાચ રહી તો આપને વાંધો ન આવે, અહીંયા આપણું બધું નજીક છે. હું જે રોકાણો છું એ બહુ આઉટ એરિયા છે, ને એ એરિયામાં તમને કાંઈ કોઈ વસ્તુ આપના ઇન્ડિયન તો એમને ઓછા છે, પણ ઇન્ડિયન જોવા પણ તમને ન મળે. અને મેઇન વસ્તુ એ છે કે આ લોકો ઇંગ્લિશ પણ નથી સમજતા. એક તો આપણી ઇંગ્લિશની ડિક્શનરી જુદી હોય, અને એમાંય આ લોકો એ પણ નથી સમજતા. અહીંયા એની કેનિયા રવાંડા જે લોકલ લેંગ્વેજ છે એ જ બોલે છે, અથવા તો ફ્રેન્ચ લેંગ્વેજ બોલે છે.